સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 66મી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેંકની 66મી વાર્ષિક સાધારણ સભાની શરૂઆત બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા તેમજ સહકારી ક્ષેત્રના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર દ્વારા સહકારી ક્ષેત્રના મહાનુભાવો, વડીલો, સહકારી ક્ષેત્રના આગેવાનો, બેંકના સભાસદ અને ખેડૂત મિત્રોને સંચાલક મંડળ વતી આવકારતા બેંકે કરેલી પ્રગતિનો અહેવાલ અને હાંસલ કરેલ માપદંડો, સિદ્ધિઓ તથા કરેલી કામગીરીની માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા તેમજ સહકારી ક્ષેત્રના મહાનુભાવો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર બેંક એક સમયે 2009માં 72 કરોડ જેવી ખોટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થિત બોર્ડ બન્યું તે પછી ઉત્તરોત્તર ખોટમાં ઘટાડો કરતા સુરેન્દ્રનગર બેંક એક સમયે 2009માં 72 કરોડ જેવી ખોટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થિત બોર્ડ બન્યું તે પછી ઉત્તરોત્તર ખોટમાં ઘટાડો કરતા 2010થી આ બેંક ઓપરેટિંગ પ્રોફિટમાં આવી ગઈ, પણ ખોટ હોવાના કારણે ચોખ્ખો નફો આવી શકતો નહોતો. જે તે વખતના બેંકના NPAના ધિરાણ જે NPA થઈ ગયું હતું એમાં વસૂલાત કરી બેંકને 2009માં નેટ NPA 20% હતું, જે RBIના નોર્મ્સ પ્રમાણે 5%થી નીચે હોવું જોઈએ, તો જ મોબાઈલ બેન્કિંગ જેવી સર્વિસ ગ્રાહકોને આપી શકીએ. આજે સુરેન્દ્રનગર બેંક 3% નેટ NPAમાં આવી ગઈ છે. વસૂલાત આવવાના કારણે ટોટલ 14 કરોડ રૂપિયાની NPAની વસૂલાત કરી, જેના કારણે ગ્રોસ નફો 10 કરોડ જેવો થયો અને નેટ નફો 5 કરોડ ને 7 લાખ જેવો.